अहम न जाना नमो दुर्वारागादि वैदिकारम्भान अर्हते योगिनाथाय महावीराय पन्नगे च सुरेन्द्रे च कौशिके पार्थंस्तुषि निर्विशेष नमस्कार श्रीवीरस्वामिने नमः। आ बारीनी जैन अवाज છેલ્લા ઘણા દિવસથી જ્ઞાન સ્વરૂપની વાત ચાલે છે. કઈ રીતે જ્ઞાનની સ્પર્શના થઈ શકે, કેમ કે જ્ઞાન જ મારું સ્વરૂપ છે. જ્ઞાનને સમજવાથી હું મને સમજી શકું. આજ સુધીમાં જ્ઞાનથી મેં પરને સ્વરૂપે સમજવાનું કામ કર્યું છે, પરંતુ પરને પર જાણી જ્ઞાનને સ્વરૂપે જાણવાનું કામ જ્ઞાનમાં ક્યારે થયું નથી, અને માટે આત્માનો અવબોધ થયો નથી, માટે આત્માનો સાક્ષાત્કાર થયો નથી. જો જ્ઞાન પોતાના સ્વરૂપને જાણે તો એને આત્મ સાક્ષાત્કાર થાય. તો જ્ઞાનની વાત જ્યારે આવે છે ત્યારે મોટા ભાગે સમજાતું નથી કે જ્ઞાન એટલે શું કહેવા માંગે. તેની એક સામાન્ય રૂપરેખા જે આપવી છે કે જ્ઞાન શબ્દથી તમારે લેવું છે. સૌથી પહેલાં તો બે વાત સમજીએ. જે જણાય તેને આપણે જ્ઞેય કહીએ, અને જે જાણે છે તેને આપણે. હવે જે જ્ઞેય છે એ દરેક જ્ઞેય એમાં બે વિશેષતા છે, એમાં બે ધર્મ છે, સામાન્ય અને વિશેષ. દરેક જ્ઞેયમાં છે. છેક તમે ઉપરથી ચાલુ કરો કે આખી દુનિયા સત સ્વરૂપ છે, ત્યાંથી ચાલુ કરો તો ત્યારે આખી દુનિયા એક સ્વરૂપ જ દેખાશે, કેમ કે તમે એને કયા સ્વરૂપે જુઓ છો? તો સત્તા તરીકે તો આખું વિશ્વ તો સામાન્ય સ્વરૂપ થયું. એમાં તમે પાછા 5 ભાગ પાડ્યા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તો એ વિશેષ થઈ ગયું. હવે વિશેષમાં જીવાસ્તિકાય એ 563 ભેદની અપેક્ષાએ સામાન્ય થયું. 563 ભેદ એ વિશેષ થયા. હવે દરેક ભેદનો એ દરેકનો પોતાનો પૂર્વાપર પર્યાય એ વિશેષ થયું. અને ત્રણેય કાળ અનુગત એવો જે એક સામાન્ય જીવ તત્વ છે એ સામાન્ય થયું. તો દુનિયાનો એક પણ પદાર્થ એવો નથી કે જે પદાર્થમાં સામાન્ય અને વિશેષપણું નથી. પૂતગલમાં પણ છે. પૂતગલમાં પણ પરમાણુ તરીકે દરેક પૂતગલ એ પોતાની પરમાણુત્વ તરીકેની કે પૂતગલત્વ તરીકેની એ વિશેષતા ધરાવે છે. પછી એમાંથી સ્કંદ બને છે. એ સ્કંદ બને છે ત્યારે પરમાણુ વિશેષ બને છે. પરમાણુ તરીકે સામાન્ય છે, એ સ્કંદ બને ત્યારે વિકૃત બને છે. હવે એ સ્કંદની અંદર પણ એક જ સ્કંદ અલગ અલગ રૂપમાં રૂપાંતરિત થાય છે. ઘાસ છે એ જ દૂધ બને છે, એ દૂધમાંથી દહીં બને છે, એ દહીંમાંથી માખણ બને છે,
માખણમાંથી ઘી બને છે, ઘીમાંથી પાછું લોહી બને છે, અને એમાંથી પાછી વિષ્ઠા બને છે, એ પાછું ઘાસ બને છે, આખું સર્કલ ચાલે છે. તો વસ્તુના જે સ્કંધો છે એ સ્કંધોના રૂપાંતરણ થાય છે, પરંતુ મૂળ વસ્તુ તો એ જ છે. તો જે રૂપાંતરણ થાય છે તે એ વિશેષ છે, જે મૂળ વસ્તુ છે તે સામાન્ય છે. આ રીતે વિશ્વના બધા જ પદાર્થો, બધા જ જ્ઞેય પદાર્થો, એની અંદર આ બે વિશેષતા તો, આ બે ધર્મ તો છે, સામાન્ય અને વિશેષ. હે પરમાણુના વર્ણબંધ રસસ્પર્શ છે તે બદલાય છે, એ બદલાય છે એ એનો વિશેષ છે. એ રીતે પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય અને એની જે અવસ્થા બને એ પણ વિશેષ છે. પરમાણુ દ્વૈણુક સાથે જોડાય અને એની અવસ્થા બને એ પણ એનો વિશેષ છે. એવી રીતે સ્કંદ રૂપે પરિણમે એ પણ એનો વિશેષ છે. પરમાણુમાં જે પણ ફેરફાર થયો, સ્વાભાવિક કે વૈભાવિક, પોતે એકલો હોય ને ફેરફાર થાય એને સ્વાભાવિક કહેવાય, બીજા સાથે જોડાઈને ફેરફાર થાય એને વૈભાવિક કહેવાય. એ બધા જ ફેરફાર એના વિશેષ છે. પરંતુ આ બધા જ ફેરફાર વચ્ચે પરમાણુ પરમાણુ તરીકે કાયમ છે, એનું સામાન્યપણું છે. હે સત્તામાં તો દુનિયાના બધા જ પદાર્થો એ અસ્થિ તરીકે છે કે નહીં? દુનિયાના બધા પદાર્થોમાં કોમન પ્રોપર્ટી શું? અસ્થિ સ્વભાવ. એ દુનિયાના બધા જ પદાર્થોમાં છે. હોવાપણું, એ હોવાપણું તો દુનિયાના બધા પદાર્થોમાં છે. તે દ્રષ્ટિએ તો વિશ્વના બધા પદાર્થો એમાં એક સામાન્ય, એક સત્તા વિદ્યમાન છે. તો આ રીતે છેક પરમ સત્તાથી લઈને છેક પરમાણુ સુધી દરેક જગ્યાએ સર્વત્ર, એવી રીતે જીવના પર્યાયમાં પણ છેક જીવના પણ અંતિમ વિશેષ સુધી બધી જગ્યાએ સામાન્ય અને વિશેષ તમને જોવા મળે છે. હે પરમ સત્તા પોતે સામાન્ય છે, મહાસામાન્ય છે. પરમ સત્તા પોતે મહાસામાન્ય છે. એમાં તમે 5 ભેદ પાડ્યા, જીવ અને અજીવના ભેદ પાડ્યા. ભેદ પાડ્યા, ભેદ એટલે જ વિશેષ અને અભેદ એટલે સામાન્ય. તો આપણે અત્યારે ટેકનિકલમાં બહુ નથી જવું, પણ મારે સમજાવવું છે કે જ્ઞેયના જ્ઞેયની અંદર પણ બે છે, જ્ઞેય વિશેષ અને જ્ઞેય સામાન્ય. હવે આ બંનેને જાણનાર જે જ્ઞાન છે એ જ્ઞાન વિશેષ છે. એટલે કે જ્ઞેયના સામાન્યને જાણનાર અને જ્ઞેયના વિશેષને જાણનાર એવું જે જ્ઞાન છે, એ જ્ઞાન પોતે, કેમ કે દુનિયાના દરેક પદાર્થ એ સામાન્ય વિશેષ હોય તો જ્ઞાન પણ એક પદાર્થ છે, જીવ પણ એક પદાર્થ છે, તો એમાં પણ સામાન્ય અને વિશેષપણું તો હોય. તે વિશેષપણું કેવું અને સામાન્યપણું કેવું? તો કે જ્ઞાનમાં દુનિયાના જે પણ પદાર્થો સામાન્ય રૂપે જણાય કે વિશેષ રૂપે જણાય, એ બધું જ જ્ઞાનનું શું થાય? સમજાવ કે આ ઘડિયાળને તમે ઘડિયાળ તરીકે પણ જોઈ શકો અને પૂતગલ તરીકે પણ જોઈ શકો અને સત રૂપે પણ જોઈ શકો કે છે. સત રૂપે જુઓ છો ત્યારે તો એની સત્તા બહુ મોટી છે. પૂતગલ તરીકે જુઓ છો તો દુનિયાના બધા જ પૂતગલો સાથેનું સામ્ય છે. અને ઘડિયાળ તરીકે જુઓ છો ત્યારે માત્ર આટલા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની અંદર રહેલી વિશેષ વસ્તુ છે. તો તમે એને સત રૂપે જુઓ છો કે તમે એને પૂતગલ રૂપે જુઓ છો. તો જ્યારે તમે સત રૂપે જુઓ છો તો પૂતગલની અપેક્ષા એ સામાન્ય છે. એવી રીતે જ્યારે તમે પૂતગલ રૂપે જુઓ છો ત્યારે ઘડિયાળની અપેક્ષા એ સામાન્ય છે. બરાબર છે? ખ્યાલ આવે? તો દુનિયાના કોઈ પણ પદાર્થને આ રીતે સામાન્ય રૂપે અથવા વિશેષ રૂપે જ્ઞાનમાં અવભાસ થવો, જ્ઞાનમાં એ વસ્તુ સમજાવી, એ જ્ઞાન નામનો જે પદાર્થ છે એનું વિશેષ છે. કેમ કે જેમ ઘડિયાળ પોતે એ વિશેષ અને સામાન્ય છે, એમ જ્ઞાન પોતે પણ વિશેષ અને સામાન્ય છે. તો જ્ઞાનનું વિશેષ શું? તો કે દુનિયાના કોઈ પણ પદાર્થને સામાન્ય કે વિશેષ રૂપે જોવા એ જ્ઞાનનું તો દર્શન અને જ્ઞાન આ બંને વિશેષ છે. દર્શન સામાન્ય ગ્રાહી વિશેષ છે અને જ્ઞાન વિશેષ ગ્રાહી વિશેષ છે, પણ છે તો બંને જ્ઞાનના જ વિશેષ છે. હા, તો
જ્ઞાનમાં જણાતા બધા જ પદાર્થો એ શું થયું? જ્ઞાનના વિષય. જ્ઞાનમાં જણાતા બધા પદાર્થોનો જ્ઞાનમાં જે આકાર ઉત્પન્ન થાય છે કે મેં ઘડો જોયો, તે ઘડો તો બહાર છે પણ મારા જ્ઞાનમાં પણ ઘડો આવ્યો ને, તે મારા જ્ઞાનમાં જે ઘડો આવ્યો એ જ્ઞાનનું વિશેષ છે. એ ઘડો વિશેષ રૂપે આવ્યો એ પણ વિશેષ, અને એ ઘડો સામાન્ય રૂપે આવ્યો એ પણ વિશેષ. એ ઘડો સામાન્ય રૂપે આવ્યો એને આપણે દર્શન કહીએ છીએ, અને વિશેષ રૂપે આવ્યો એને આપણે જ્ઞાન કહીએ છીએ. જ્ઞેયના જ આધારે દર્શન અને જ્ઞાન. જ્ઞેયના ભેદથી જ જ્ઞાનમાં ભેદ પડે છે. કેમ કે જ્ઞેયની અંદર આવા પ્રકારના ધર્મ છે, સામાન્ય અને વિશેષ, માટે એને જાણવાવાળા જ્ઞાનમાં પણ ભેદ પડ્યા કે સામાન્ય ગ્રાહી હોય એને દર્શન કીધું અને વિશેષ ગ્રાહી હોય તેને. પરંતુ આ બંને કેવા છે? જ્ઞાનના, આ બંને જ્ઞાનના વિશેષ છે. તો જ્ઞાનનું સામાન્ય એટલે કે દુનિયાના બધા પદાર્થો મને સત રૂપે જણાય એ પણ જ્ઞાનનું વિશેષ, અને દુનિયાના બધા પદાર્થો મને વિભક્ત રૂપે જણાય એ પણ જ્ઞાનનું વિશેષ. તો પછી જ્ઞાનનું સામાન્ય શું? અને એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યાં વિશેષ હોય ને ત્યાં જ સામાન્ય. એવું નહીં કે વિશેષનો ભાગ અહીંયા હોય અને સામાન્યનો ભાગ અહીંયા હોય. જેમ આ ઘડિયાળ, એ જ્યાં ઘડિયાળ રૂપે છે ત્યાં જે પૂતગલ રૂપે છે અને ત્યાં જે સત રૂપે છે, એ રીતે જ્ઞાન જ્યાં વિશેષ રૂપે છે ત્યાં જે જ્ઞાન સામાન્ય રૂપે છે. તો વાતની એક વાત, જ્ઞાનમાં જ્ઞાન સિવાયનો જેટલો આકાર છે, જ્ઞાનમાં જ્ઞાન સિવાયનો જ્ઞેયનો જેટલો પણ આકાર છે, સામાન્ય આકાર હોય કે વિશેષ આકાર હોય, એ બધું જ જ્ઞાન માટે તો એ બધું એ જ્ઞેયના ભેદથી એ જ્ઞાનના ભેદ પાડ્યા છે. અને એવા પ્રકારે જ્ઞાન દુનિયાના બધા જ પ્રમેય પદાર્થોને જાણે છે. માટે જ્ઞેયની મુખ્યતાથી એ જ્ઞાનને ઓળખાવા માટે એવા પ્રકારના બે ભેદથી જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં આપણું પ્રયોજન શેની સાથે છે મારે વાત કરવી છે. તો આપણે જે જ્ઞાનનો અનુભવ કરીએ છીએ અત્યારે, એ જ્ઞાન વિશેષનો અનુભવ કરીએ છીએ કે જ્ઞાન સામાન્યનો અનુભવ? જ્ઞાન વિશેષ. જ્ઞાન સામાન્ય આપણને સમજાયું નથી, સમજાતું પણ નથી, પણ સમજી શકાય એવું છે. એટલા માટે કહ્યું સામાન્ય કરી દર્શન દોહી. અભિનંદન સ્વામીના સ્તવનમાં તમે ગાતા હશો, સામાન્ય કરી દર્શન દોહીલું નિર્ણય સકલ વિશેષ, મદ મેં ઘેર્યો રે અંધો કિમ કરે રવિ શશી રૂપ વિલેખ. એટલે જ્ઞાન સામાન્યના દર્શન થવા એ જ જ્ઞાયક ભાવરૂપ પરમાત્મ તત્વના દર્શન થવા સ્વરૂપ છે. સામાન્ય સમજાયું નથી માટે આપણે સામાન્ય છીએ. જ્ઞાન સામાન્ય સમજાયું નથી માટે આપણે બહિરાત્મા છીએ. આપણને માત્ર જ્ઞાન પર્યાયો જ સમજાયા છીએ અને જ્ઞાન પર્યાયને જ આપણે જ્ઞાન માનીએ છીએ. એટલે કે આપણા જ્ઞાનમાં જે દુનિયાના પદાર્થોના આકાર એ પ્રતિબિંબિત થયા, બસ એ આકારોને જ આપણે જ્ઞાન તરીકે સ્વીકારીને બેઠા છીએ. એને જ આપણે અસ્તિત્વ સમજીને બેઠા છીએ, એને જ આપણે હયાતી કલ્પીને બેઠા છીએ. પરંતુ આ તો જ્ઞાન વિશેષ છે. જ્ઞાન સામાન્ય શું છે? હું તમને કહું કે નવજાત શિશુ, બાળક, કુમાર, નવયુવાન, પછી ધીરે ધીરે પ્રૌઢ, વૃદ્ધ અને વયોવૃદ્ધ, આ સ્થિતિમાં આ બધા જ અલગ અલગ વિશેષ છે કે સામાન્ય છે? તો આ વિશેષમાં સામાન્ય શું છે? એ જે વ્યક્તિ છે એ સામાન્ય છે.
તો બદલાતી દરેક અવસ્થામાં એ વ્યક્તિ તો એકનો એક છે જ. ભલે બાળક હતો, બાળકપણું ગયું, યુવાપણું ગયું, નવયુવાનપણું ગયું, પ્રૌઢપણું ગયું, છતાં છે તો ખરી. આ બધું જવા છતાં છે તો એ શું છે? તે વ્યક્તિનું સામાન્યપણું છે. એ રીતે આપણને જ્ઞાનમાં જે પણ જણાય છે એ બધા જ આકારો આવીને ચાલ્યા જાય છે. બધા જ અલગ અલગ પ્રકારના બોધ એ ઉત્પન્ન થઈને ખતમ થઈ જાય છે. પણ એ બધા જ બોધમાં જે એક કોમન વસ્તુ છે, જેને જ્ઞાન ગુણ કહેવાય છે, જેને જ્ઞાન સામાન્ય કહેવાય છે, એ વસ્તુ ક્યારે પણ આપણને સમજણમાં આવી. એટલે બે શબ્દ વચ્ચે બે શબ્દ તમને ખબર પડે છે તો બે શબ્દની ખબર એ જ્ઞાન વિશેષ છે, પણ ખબર એ જ્ઞાન સામાન્ય. 100 પાનાની ખબર તો એ 100 જ્ઞાન વિશેષ છે, પણ માત્ર ખબર એ જ્ઞાન સામાન્ય. આપણને માત્ર જ્ઞાન નથી સમજાયું, આપણને જ્ઞાન વિશેષ સમજાયું છે. કોઈક આકારમાં જ્ઞાન સમજાયું છે, નિરાકાર જ્ઞાન નથી સમજાયું. કોઈક જ્ઞેયના આધારે જ્ઞાન સમજાયું છે, સ્વભાવના આધારે જ્ઞાન નથી સમજાયું. અને માટે જ આપણે જ્ઞાન સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા છીએ. સ્વરૂપથી ભ્રષ્ટ થવું એ જ સૌથી મોટી ભ્રષ્ટતા છે. અને આ સ્વરૂપ હાજર હોવા છતાં આપણે એનાથી ભ્રષ્ટ છીએ, એનાથી મોટી કોઈ દયનીયતા નથી. 100 પાનાની ખબર એ વિશેષતા અને ખાલી ખબર એ સામાન્ય. ખબર એટલે શું? ખબર શબ્દ કરતા પણ પ્રકાશ. તમે આ પેન જાણો છો તો આ પેન તમારા જ્ઞાનમાં પ્રકાશિત થાય. પછી તમે ઘડિયાળ જાણી, તમે આ જાણ્યું, પણ કોન્સ્ટન્ટ શું ચાલી રહ્યું છે? વસ્તુઓ બદલાઈ રહી છે, કોન્સ્ટન્ટ શું ચાલી રહ્યું છે? પ્રકાશ. જે પ્રકાશક નામનો સ્વભાવ છે એ કોન્સ્ટન્ટ ચાલી રહ્યો છે. સામે ગમે તેટલા પર્યાયો બદલાઈ જાય, વસ્તુઓ બદલાઈ જાય, એના આકાર જ્ઞાનમાં બદલાઈ જાય, પણ જે પ્રકાશ છે એ તો કોન્સ્ટન્ટ ચાલી જ રહે. આ પ્રકાશ નામનો જે સ્વભાવ છે, જે કોન્સ્ટન્ટ વિદ્યમાન છે, જે સતત હાજર છે, જે જીવ સ્વરૂપ છે, જે પોતાના આત્મતત્વનો નિબોધથી લઈને નિર્વાણ સુધી જેનો ક્યારે પણ આવરણ થતું જ નથી. આવરણ પર્યાયમાં થાય, આવરણ સ્વભાવમાં ક્યારે થતું જ નથી. એવો જે જીવ સ્વભાવ છે, ઉપયોગ, એને જીવે ક્યારે સમજવાનો પ્રયત્ન. જ્યારે પણ હું જ્ઞાન શબ્દ બોલું છું ત્યારે આની જ વાત કરવા માંગુ છું, જે જ્ઞાન સામાન્ય છે, નહીં કે જ્ઞાન વિશેષ. એ જ જ્ઞાન ગુણ. તમે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અથવા તો દ્રવ્ય ગુણ પર્યાયની સમજણ થોડી ઘણી પણ કેળવી હોય તો એમાં એક વાત આવે છે કે જે સહભાવી હોય તેને ગુણ કહીએ અને જે ક્રમભાવી હોય તેને પર્યાય કહીએ. તો સહભાવીનો અર્થ એ છે કે જે શાશ્વતપણે સાથે કાયમ હાજર. તો અને જ્યાં પર્યાય હોય ત્યાં ગુણ તો હોય. પર્યાય વ્યક્ત હોય તો ગુણ પણ વ્યક્ત જ નિયમ છે. તો જ્ઞાનના બદલાતા પર્યાયોમાં જ્ઞાન ગુણ એટલે કે ક્રમભાવી જ્ઞાન સાથે સહભાવી જ્ઞાન હોય કે ના? જે રીતે સોનાની પીળાશ અને સોનાનો આકાર, તો વારંવાર સોનાના આકાર બદલાતા જાય સોનાના, ત્યારે ના શું બદલાય? હવે સોનું તો તમે નથી ઓળખતા, પણ તમે પીળાશને ઓળખો છો, તો એ પીળાશ ક્યારે બદલાય છે? બદલાતી નથી. એમ જ્ઞાનના ગમે તેટલા પર્યાય બદલાય, જ્ઞાન ક્યારે બદલાતું? પીળાશ એ ગુણ છે, સોનું એ દ્રવ્ય છે, આકાર એ પર્યાય છે. એ રીતે જ્ઞાનમાં જેટલા પણ પદાર્થો જાણવાથી પ્રતિબિંબ પડે છે, જ્ઞેયના આકારો પડે છે, અથવા અલગ એ જ્ઞેયને લઈને તમે તમારા ભીતર જે પણ વિભાવ દશા ઉત્પન્ન કરો છો, એ બધું જ જ્ઞાની કહે છે જ્ઞાનના જ પર્યાય. પરંતુ એ તમામની અંદર
એક સરખી રીતે વિદ્યમાન, કોઈ પણ જાતના ગ્રાફ વગર. ગ્રાફ પર્યાયમાં છે. થોડું વધારે જાણ્યું, ઓછું જાણ્યું, એ બધો જ ગ્રાફ પર્યાયમાં છે. પણ ગ્રાફ વગર કોન્સ્ટન્ટ, એક સરખું, શાશ્વત, વિદ્યમાન એવો જે સ્વભાવ છે તે જ્ઞાન સ્વભાવ. એ જ આત્મા છે અને એ જ સ્વરૂપ છે. બધામાં જે સૂક્ષ્મ પ્રવાહ ચાલ્યો આવે એ જ સૂક્ષ્મ પ્રવાહ નહીં, પરંતુ પ્રતિષ્ઠિત અસ્તિત્વ. હા. પ્રવાહ કહેશો તો તમારે પરિવર્તન માનવું પડશે. આ જ્ઞાન સ્વભાવ છે અને સ્વભાવનો અર્થ છે જે ત્રણેય કાળ વિદ્યમાન સત્તા છે. ત્રણેય કાળ વિદ્યમાન સત્તા છે. એટલે તમારા જ્ઞાનમાં ફેરફાર થાય છે, પણ ફેરફાર થવા છતાં જ્ઞાનમાં ફેરફાર થતો નથી. ફરીથી, હા. તમારા જ્ઞાનમાં ફેરફાર થાય છે, પણ એ બધા જ ફેરફારોની વચ્ચે પણ જ્ઞાન એ પોતાના મૂળ સ્વભાવે ફેરફાર પામતો નથી. એ જે ત્રણેય કાળ વિદ્યમાન ગુણ તરીકે, જ્ઞાન સામાન્ય તરીકે જે છે એ જીવનું સ્વતત્વ છે. એ જીવ પોતે છે, એ જ આત્માનું સ્વરૂપ છે અને પ્રગટપણે વિદ્યમાન છે. ફક્ત નજર પર્યાયમાં ખોડાયેલી, જકડાયેલી, સંપૂર્ણપણે એમાં ગ્રસ્ત થઈ ગયેલી હોવાના કારણે પ્રગટ નિધાન, પ્રગટ પરમ નિધાન, પ્રગટ મુખ આગળે જગત ઉલ્લંઘ્યો જાય. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધપુલા. તમારી સામે જ છે, જ્યાં તમે છો ત્યાં જ અભેદપણે અને પ્રગટપણે, અભેદપણે અને પ્રગટપણે પરમાત્મા હાજર છે. છેલ્લા જેટલા દિવસોથી જ્ઞાનની વાત ચાલે છે એ આ જ જ્ઞાનની વાત ચાલે છે. એ કદાચ મેં ગઈકાલે જ મને વિચાર આવ્યો કે કદાચ આ વાત ખ્યાલ ન હોય અને કદાચ બીજા જ કોઈ જ્ઞાન સ્વરૂપને પકડવાની વાત ચાલતી હોય, એ ભૂલ ન થાય માટે આટલો ખુલાસો. જ્યાં જ્યાં મહોપાધ્યાયજીની સજ્જામાં જ્ઞાન શબ્દ વાપર્યો છે, ચેતન જ્ઞાન કી દ્રષ્ટિ નિહારો, ચેતન જ્ઞાન સુધારસ પીજે. આ જ્યાં જ્યાં જ્ઞાન શબ્દ વાપર્યો છે એ જ્ઞાન કયા જ્ઞાનની વાત છે? જ્ઞાન સામાન્યની વાત. પિયુષમ સમુદ્રોત્થમ રસાયનમ અનન્યાપેક્ષમ ઐશ્વર્યમ જ્ઞાન માહુર, એ જ્ઞાનની વાત. જે જ્ઞાનના પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, જે જ્ઞાનના પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. મહોપાધ્યાયજીએ અધ્યાત્મ બિંદુ ગ્રંથમાં એ વ્યક્તિને જૈન દર્શનની બહાર ગણ્યો છે. હા, જ્ઞાન વિશેષને જે પોતાનું સ્વરૂપ માને છે એને જૈન દર્શનની બહાર ગણ્યો છે. યે પર્યાયેષુ નિરતા તેહિ અન્ય સમય સ્થિતા આત્મ સ્વભાવ નિષ્ઠાનામ ધ્રુવા સ્વસમય સ્થિત. જે પર્યાયોમાં ડૂબેલો છે એ અન્ય દર્શનમાં છે, અને જે પોતાના સ્વભાવમાં રહેલો છે એ જ જીન દર્શનમાં છે. તો આ દ્રષ્ટિએ આપણે વિચારીએ તો શું આપણને આત્મ સ્વભાવની દિશા પણ ખબર છે? શું આપણને પર્યાયોમાં રહેવાનો ત્રાસ ભીતરમાં ઉપજ્યો છે? કયા ગુંઠાણાની આપણે વાતો કરીએ છીએ અને કયા ગુંઠાણે આપણે છીએ એ ખરેખર વિચારવા જેવું છે. આમાં જ રહીએ છીએ અને એમાં રહો છો માટે ત્રાસ છે. કેમ કે તમારા જીવનમાં એક પણ પળ એવી નથી કે જેમાં ભીતરમાં સંકલ્પ અને વિકલ્પ નથી. અને જેટલા સંકલ્પ વિકલ્પ છે બધા એ આરામરૂપ છે કે ત્રાસરૂપ છે? ત્રાસરૂપ છે. ત્રાસનો ત્રાસ લાગે તો પછી આગળ તમારો માર્ગ ખુલે. ત્રાસ જ જ્યારે તમને તમારો નિવાસ લાગે તો પછી આગળ વધવાની શક્યતા નથી. ત્રાસનો ત્રાસ થવો જોઈએ કે કેટલા સંકલ્પ વિકલ્પો, કોઈ સ્થિરતા નથી, કોઈ શાંતિ નથી,
કોઈ ઉપશાંતિ નથી, કોઈ ભીતરમાં સહજતા નથી, સતત મન ચંચળ બને છે, સતત પરાધીનતા ઊભી થાય છે, કોઈ ઠેરાવ નથી. આનો ત્રાસ ભીતરમાં પેદા થાય એ નિર્વેગનું બીજ છે. આપણે દેહમાં આત્મબુદ્ધિ કરી છે એ પણ વ્યવહારથી વાત છે, બાકી તો જ્ઞાનના પર્યાયમાં જ આત્મબુદ્ધિ કરી. કેમ કે આ દેહ તમને દેહમાં જણાય છે કે જ્ઞાનમાં જણાય છે? તે જ્ઞાનનો પર્યાય છે કે જ્ઞાનનું સામાન્ય છે? તે પર્યાયમાં તમે એવું માન્યું કે હું હે જેમાં તમને અસ્તિત્વની બુદ્ધિ થશે એમાં તમને સુખની બુદ્ધિ થશે. દેહમાં અસ્તિત્વની બુદ્ધિ કરી માટે દેહમાં સુખની બુદ્ધિ થાય છે, અને અસ્તિત્વની બુદ્ધિ દેહમાં કરી એટલે સુખ માટે પ્રયત્ન કરવો પડે છે. અને પ્રયત્ન કરવો એ સ્વયં એક દુઃખ છે, કેમ કે તમારે પ્રયત્ન કરવો પડે છે. તો પ્રયત્ન કરો છો કેમ કે અસ્તિત્વ તમે દેહમાં માન્યું છે, એટલે મજબૂરીથી બળજબરીથી સુખ પામવા માટે તમારે ટ્રાય કરવો પડે છે. સહન કરવાની ટેવ પાડવી પડે. હે સહન કરવાની ટેવ પાડવી પડે. સહન કરવાની ટેવ તો તમે બહુ પાડી છે. સહન કરવાની ટેવ એ તો અનંત જન્મમાં અનંતી વાર પાડી છે, પરંતુ સમજવાની ટેવ પાડવા જેવી છે. અને એ સમજવા જેવું છે કે સમજણ ક્યાંથી નીકળે છે, સમજણ ક્યાંથી ફૂટે છે, સમજણનો સ્ત્રોત શું છે, સમજનું મૂળ કેન્દ્ર બિંદુ શું છે, ઉદ્ગમ બિંદુ શું છે, આ બધી સમજ જ્યાંથી નીકળે છે એ મૂળ વસ્તુનું સ્વરૂપ કેવું છે, આને સમજવાનો જેટલો પ્રયત્ન થશે. તમને બહુ સહેલો તરીકો બતાડું કે ગઈકાલે આપણે વાત કરી હતી કે જ્ઞાનના અનુભવનો અભાવ, જ્ઞાનનો અનુભવ ન હોવો એ જ અજ્ઞાન છે. એ જ અજ્ઞાન છે. તો અજ્ઞાનને ટાળવા માટે જ્ઞાનને સમજવું પડે. પણ તમારી વાત એમ છે કે ભાઈ જ્ઞાન તો અમને સમજાતું જ નથી અને એને સમજવું કેવી રીતે? તો હું એમ કહું છું કે જ્ઞાન નથી સમજાતું, કંઈ વાંધો નહીં, અજ્ઞાન સમજાય છે. અજ્ઞાન સમજાય છે કે નથી સમજાતું? જો જેમાં જ્ઞાન નામનો ગુણ ન હોય ને એને અજ્ઞાન માનવાનું. જેમાં જ્ઞાન નામનો ગુણ ન હોય એને તમારે શું માનવાનું? અજ્ઞાન માનવાનું. તો હવે તમને કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને જોઈને આકર્ષણ થયું. હવે એ વ્યક્તિ એમાં તમારો કોઈ જ્ઞાન નામનો ગુણ છે? એમાં તમારો જ્ઞાન નામનો ગુણ એનામાં છે? હવે તમે એને જે જુઓ છો એ જીવ તરીકે જુઓ છો કે પૂતગલ તરીકે જ જુઓ છો? ભલે તમે જીવ માનો છો પણ તમે જુઓ છો તો પૂતગલ. હવે પૂતગલ એમાં જ્ઞાન નામનો ગુણ છે? તો જેમાં જ્ઞાન નામનો ગુણ ન હોય ને એનાથી નિષેધ મુખે પોતાની જાતને જાગૃત કરવી કે આમાં જ્ઞાન નામનો ગુણ નથી, તો આપણા માટે કામનું નથી. જેમાં પણ જ્ઞાન નામનો ગુણ નથી એનાથી નિવર્તવું એ જ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ છે. હે જગત બ્રહ્મ જ્યારે જ્ઞાન સમજાશે ત્યારે જ્ઞાનમાં જેટલું સમજાશે ને એ બધું જ્ઞાન રૂપે સમજાશે ત્યારે જગત બ્રહ્મ થઈ જશે. હે એ વાત પછીની. અત્યારે આટલું નક્કી કરીએ આપણે કે જ્યાં પણ જ્ઞાન નામનો ગુણ ન દેખાય ત્યાંથી નિવર્તી જવું, ત્યાંથી નિષેધ મુખે જાગૃત થવું, એની સાથેનો સંબંધ અંદરથી એ તોડી નાખો, અંદરથી એ જોડાણ તોડી નાખવું, કેમ કે એમાં જ્ઞાન નામનો ગુણ. જેવી રીતે તમારાથી તમને દેખાતી એવી વ્યક્તિમાં કે વસ્તુમાં જ્ઞાન નામનો ગુણ નથી, એ રીતે તમારા શરીરમાં પણ જ્ઞાન નામનો ગુણ નથી. છે ગુણ નથી. તો જેમાં જ્ઞાન નામનો ગુણ નથી એને અજ્ઞાન કહીશું, અને જે અજ્ઞાન હોય એનાથી આપણે જોડાણ તોડી નાખવાનું. જ્ઞાન સાથે જોડાણ રાખવું છે. જ્ઞાન નથી સમજાતું પણ અજ્ઞાન તો સમજાય છે. અજ્ઞાનની વ્યાખ્યા એટલી છે કે જેમાં જ્ઞાન નથી તે અજ્ઞાન, અને અજ્ઞાન છે એની સાથે જોડાણ રાખવાનું નહીં.
જોડાણ મોટું શું કહેવાય? ખબર હે? એ જોડાણ મોટું કેવું કે જોડાણ આપણે ઊભું કર્યું છે, જોડાણ આપણે તોડી શકીએ છીએ, અને તોડવા માટે બહુ સુંદર વાત છે કે જેમાં જ્ઞાન નથી એમાં જોડાણ રાખવાનું. હજી આગળ વિચારીએ, આપણા વિચારો એમાં જ્ઞાન નામનો ગુણ છે, એમાં જોડાણ રાખવાની જરૂર નથી. હે? થઈ જાય એનો વાંધો નથી. દુનિયામાં વ્યક્તિ પણ રહેવાની છે, વસ્તુ પણ રહેવાની છે, તમારું શરીર પણ રહેવાનું છે, વિચાર પણ રહેવાના છે. એ રે એનો વાંધો નથી. તમારે એની સાથે હું રૂપે, મારા રૂપે, સારા રૂપે, ખરાબ રૂપે જે જોડાવાની વાત છે એ જોડાણ નહીં કરવાનું, એ એની રીતે છે અને તમે તમારી રીતે છો. બંને વચ્ચેનું એક સેપરેશન તમારે ક્રિએટ કરવાનું છે, સ્વતંત્રતા ઊભી કરવાની છે. તમે જેમ જેમ સ્વતંત્રતા જશો તેમ તેમ અજ્ઞાન તમારું ટળતું જશે, જ્ઞાન તમને સમજાતું જશે. હે? બસ એ પ્રયત્ન એ વ્યવહારિક જાગૃતિ છે. વ્યવહારિક, કેમ કે હજી તમે જ્ઞાનને સમજતા નથી, માટે એ વ્યવહારિક જાગૃતિ છે. અને જ્ઞાનને સમજવું એ નૈષ્ઠિક જાગૃતિ છે. અજ્ઞાનને સમજવું એ વ્યવહારિક જાગૃતિ, અને જ્ઞાનને સમજવું એ નૈષ્ઠિક જાગૃતિ. આપણા ભીતરમાં પેદા થનારી લાગણી, એમાં જ્ઞાન નામનો ગુણ ખરો? હે? જો ગુરુ અને શિષ્ય વચ્ચે કામ રાગ તો ચાલે નહીં, સ્નેહ રાગ ચાલે? ચાલે કે ના ચાલે એટલે પૂછ્યું. કામરાગ આપણે મુપત્તિના બોલમાં શું બોલીએ છીએ? કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ પરિહર. એ ક્યાં પરિહરું કરીએ ને અહીંયા ક્યાં આવી જાય? હે? તો આપણી પ્રામાણિકતાનો અભાવ છે. લગભગ સંયમ જીવનમાં આપણને ધર્મના સ્પર્શથી ઉત્પન્ન થયેલા ધાર્મિક અને આધ્યાત્મિક સંબંધોની તો ખબર જ નથી. આપણા બધા સંબંધો સ્વાર્થ સાથે જોડાયેલા, વ્યક્તિત્વની આળપંપાળમાંથી જોડાયેલા, ઋણાનુબંધથી જોડાયેલા સાંસારિક સંબંધો છે. ભલે દીક્ષા લીધા પછીના પણ સંબંધો હોય તો પણ સાંસારિક સંબંધો જ છે. કેમ કે ધર્મના સહકાર માટે, ધર્મના પ્રોત્સાહન માટે, ધર્મના સાધન માટે જે સંબંધ ઊભો થાય એને સાધર્મિકનો સંબંધ કહેવાય. અને ધર્મનો અર્થ છે વસ્તુનો સ્વભાવ, અને વસ્તુનો સ્વભાવ એટલે કે ત્રણેય કાળ વિદ્યમાન એવો જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન સામાન્ય છે, એ વસ્તુનો સ્વભાવ છે. એ વસ્તુનો સ્વભાવ જ્યાં ન દેખાય ત્યાંથી જોડાણ તોડી નાખો, આટલી જ વાત છે. આવું થઈ શકે કે ના થઈ શકે? તમારી શોધ જ્ઞાનની છે, અને જ્ઞાનનો અર્થ છે પ્રકાશકતા, જેમાં પ્રકાશકતા નથી પણ પ્રકાશિતતા છે. શું? જેનામાં પ્રકાશકતા નથી પણ એની સાથે સંબંધ નહીં રાખો. જે વસ્તુ જ્ઞાનમાં પ્રકાશિત થાય ને એની સાથે સંબંધ નહીં રાખો, તો છેલ્લે બચે શું? પ્રકાશક બચે. અને માટે જ કહ્યું ને, શેષા મેં બાહિરા ભાવ, એગો મેં સાસો નાણ દંસણ. તો નાણ દંસણ સંજુઓ કોણ? જ્ઞાન અને દર્શનથી સંયુક્ત કોણ? જ્ઞાન સામાન્ય. એ જ્ઞાન સામાન્ય એટલે જ એગો. એ જ્ઞાન સામાન્ય છે ને એ જ એગો છે. એગો મેં સાસો અપ્પા નાણ દંસણ સંજુઓ. પછી શું કે છે? શેષા મેં બધું જ બહારનું છે. જ્ઞાન અને દર્શન આ તો ઓળખ આપવા માટે, જ્ઞાનની જીવની ઓળખ આપવા માટે એમણે જ્ઞાન દર્શન શબ્દ વાપર્યો છે. ઓળખ તો આપવી પડે કોઈ પણ વસ્તુ. એકલો ઉપયોગ કહો તો સમજાય નહીં, તો ઉપયોગના વિશેષ બતાડવા પડે. કેમ કે જીવને તો વિશેષથી જ વસ્તુનો ખ્યાલ આવે છે. પરંતુ એ બંને ધર્મો છે કોના? જ્ઞાન સામાન્યના છે. તો એગો મેં સાસવ અપ્પા નાણ દંસણ સંજુઓ, શેષા મેં બાહિરા ભાવા, બાકી બધું જ મારી બહારનું છે. આ રીતે પોતે સાવજ નકોરડો થઈ જાય,
સાવજ પોતે આ બધાથી અલિપ્ત થઈ જાય, એકલો થઈ જાય, એક થઈ જાય, ત્યારે ખરેખર સાધુ સાધુ થઈ જાય, ત્યારે મુનિ મુનિ થઈ જાય. નાણે નાયા મુનિ હોય, જ્ઞાન સ્વભાવની સ્પર્શના હોય તો મુનિ થાય. તો જ્ઞાન 24 કલાક હાજર, માટે સ્વભાવ પણ 24 કલાક હાજર, અને એ સ્વભાવ હાજર હોવા છતાં 24 કલાક આપણે એની અંદર ગેરહાજર. આપણે તો એની અંદર ગેરહાજર. હવે ગેરહાજર છીએ, એમાંથી હાજર કેવી રીતે થવું? એનો ઉપાય આ છે કે પ્રકાશકનું લક્ષ્ય રાખી પ્રકાશિત સાથેનું જોડાણ તોડવું. પ્રકાશકનું લક્ષ્ય રાખી કે મારી મૂળ વસ્તુ એટલે કે હું પોતે માત્ર એક પ્રકાશક તરીકે જ છું, બાકી જે પ્રકાશિત થાય છે જ્ઞાનમાં એની સાથે મારે કોઈ લેવા દેવા. શું કેવું છે? આવું સાંભળતાની સાથે તમને આમ ગંભીરતા આવી જાય છે, તમને એમ લાગે છે કે આપણે એકદમ કપાઈ જઈશું, કટ ઓફ થઈ જઈશું, કેવી રીતે વ્યવહાર ચાલશે, આવા પ્રશ્નો તરત ઊભા થાય છે. પરંતુ બધા જ વ્યવહારો આને પામવા માટે છે, બધી જ વ્યવસ્થા અહીં સુધી પહોંચવા માટે છે. અને જો તમે પહોંચી જતા હો તો પછી તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. જેમ જેમ તમે પહોંચો છો, જેમ જેમ તમે સમજો છો, તેમ તેમ તમારા વ્યવહારમાં પણ પારમાર્થિકતા આવે છે, તમારો વ્યવહાર પણ વિશુદ્ધ બને છે, તમારા વ્યવહારમાં પણ પરમાત્માની ભાવ આજ્ઞાનો સમાવેશ થાય. આપણે એક વખત વાસણમાં વાત કરી હતી કે હું શુદ્ધ આત્મા સ્વરૂપ છું, એ પણ આપણે નહીં વિચારવાનું. એનું કારણ એ છે કેમ કે એ વિચાર તમે ક્યાંથી કરશો? જ્યારે તમે અશુદ્ધ છો ત્યારે. બરાબર છે? અશુદ્ધ છો. હવે શુદ્ધ સ્વરૂપને તમે જાણતા નથી. હવે તમે જે કહેશો કે હું શુદ્ધ સ્વરૂપ છું, એ તમે કોને કહેશો? શુદ્ધને લઈને કહેશો કે અશુદ્ધને લઈને કહેશો? તો ગડબડ થઈ જશે. ના, શુદ્ધને લઈને. શુદ્ધને તો તમે જાણતા નથી. જાણતા નથી, પણ બુદ્ધિથી કલ્પનાથી આપણે. એટલે અમે એમ કહીએ છીએ કે હું શુદ્ધ સ્વરૂપ છું એમ રટવા કરતા જે શુદ્ધ છે એને સમજવાનો પ્રયત્ન. કેમ કે રટવામાં ક્યારેક ભ્રમણા આવવાની સંભાવના છે, ક્યારેક અશુદ્ધિને જ શુદ્ધિ માની લેવાની સંભાવના છે, પોતાના પર્યાયને દ્રવ્ય ગણી લેવાની સંભાવના છે. માટે એવું કામ કરો કે તમને તત્વ સમજાય જાય પછી તમે વાત કરો કે હું શુદ્ધ સ્વરૂપ. તત્વ સમજાયા પહેલા હું શુદ્ધ સ્વરૂપ છું બોલશો. અત્યારે તત્વ સમજાવીને આપણે કીધું ને હું એક પ્રકાશ. હા, તો પ્રકાશ છે એ વાત તો એ પણ ક્યાં સમજાય એ ભલે એ સમજાય એવું સમજાતું ભલે નથી, પણ સમજાય એવું છે. જ્યારે શુદ્ધ સ્વરૂપ છું એ વાત તમને પ્રકાશ સમજાયા વિના સમજાય એવી નથી. એટલે પહેલાં તમારે, કેમ કે પ્રકાશ વિના તો તમારો કોઈ વ્યવહાર ચાલતો નથી ને. ચાલે પ્રકાશ વિના એટલે કે જાણ વિના એટલે કે જ્ઞાન વિના ન તમે કોઈ વિષયને જાણી શકો, ન તમે કોઈ વિભાવ કરી શકો, ન તમે કોઈ વ્યક્તિત્વ ઊભું કરી શકો. તમારું સમગ્ર સંચાલન એ કોની છત્રછાયામાં થાય છે? પ્રકાશની છત્રછાયામાં થાય છે, જ્ઞાનની છત્રછાયામાં. એટલે જ્ઞાન તો પ્રત્યક્ષ છે, જ્ઞાન તો હાજર છે, પણ શુદ્ધ સ્વરૂપ એ આ સમજાયા પછી તમને રિલેટ કરી શકો. એ સમજાયા પછી તમે એને એ અનુભવના સ્તર ઉપર તમે ઘૂંટી શકો કે નહીં, વાત બરાબર છે કે આની અંદર તો કોઈ અશુદ્ધિ છે જ નહીં, આ તો શુદ્ધ જ છે. પણ જો તમે પહેલાં જ માની લેશો કે હું શુદ્ધ સ્વરૂપ, તો બનશે શું કે અશુદ્ધિને તમે શુદ્ધિ માનશો અને પોતાની જાતને છેતરવાનું ચાલુ થશે કે ભાઈ આત્મા તો શુદ્ધ છે, આ બધું જે છે એ તો પર્યાય છે, અને એની સાથે મારે તો કંઈ લેવા દેવા. અને એવું પાછું કોણ બોલે છે? જે અશુદ્ધ છે એ બોલે છે. એટલે પોતાની આંખમાં ધૂળ નાખવાનું. પોતે જાણે છે કે અશુદ્ધ થવું છે, શુદ્ધ થવું છે એ વાત બરાબર છે, અને શુદ્ધ છે એ વાત પણ બરાબર છે, પરંતુ અત્યારે એને બહુ બહાર આપવાની જરૂર નથી. એણે એ કામ કરવાની જરૂર છે કે એનાથી એને તરત સમજાઈ જાય કે ખરેખર મારું સ્વરૂપ શુદ્ધ છે. એટલે એ સમજવાની વાત કઈ છે કે પોતાના પ્રકાશક એવા જ્ઞાન સ્વભાવને જો સમજી જાય બરાબર, તો એને આ વાત બધી ક્લિક થઈ જાય. આખો નિશ્ચય એને તરત સમજાઈ જાય. એને સમજાવવા માટે ગ્રંથોની પણ જરૂર નહીં પડે.
એને સમજાવવા માટે ન સમયસારની જરૂર પડશે, ન નિયમ સારની જરૂર પડશે, ન અધ્યાત્મ બિંદુની જરૂર પડશે, ન જ્ઞાન સારની જરૂર પડશે. માત્ર એક જ્ઞાન સ્વભાવ બરાબર સમજાઈ જાય, આખે આખો નિશ્ચય સમજાય છે. આ નિશ્ચય સમજાયા પછી મહાપુરુષોએ અભિવ્યક્ત કર્યું છે કે હું શુદ્ધ સ્વરૂપ છું. અને એ વાત સાચી છે, ખોટી જરાય નથી. પણ તમે એ કક્ષામાં તમે સ્વીકારી લેશો અને જો પ્રયત્ન નહીં કરો શુદ્ધને જાણવાનો, તો બહુ મોટી ગડબડ થશે. આ છે તલવારની ધાર છે, ધાર તલવારની, તોયલી દોયલી, 14માં જીન તને ચરણ સેવા. ક્યાં કેટલો ભાર આપવો, ક્યારે આપવો અને ક્યારે શિફ્ટ થવું, એ બધી વાતો બહુ નાજુક છે. અને માટે જ સદગુરુની જરૂર પડે છે, માટે જ અહીંયા ભૂમિયાની જરૂર પડે છે. નહીં તો એક નાનકડી ભૂલ એ તમારું ગળું કાપી નાખે, એ તમને વર્ષો સુધી ભ્રમણામાં ભ્રાંત કરી નાખે. એટલે પોતે શરીર નથી પણ પોતે જ્ઞાન છે, આ વાત સમજીને જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે. અને એ માટે જેમાં જ્ઞાન નથી એની સાથે પોતાનો સંબંધ કટ કરી નાખે, તો છેલ્લે શું બચે? જ્ઞાન બચે. તો જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જ્યારે સમજાઈ ગયું, ત્યારે એને આત્માનું શુદ્ધ સ્વરૂપ પણ સમજાઈ ગયું, ત્યારે સિદ્ધનું શુદ્ધ સ્વરૂપ પણ સમજાઈ ગયું. અને શુદ્ધ સ્વરૂપ સમજાય છે ત્યારે પણ એને પાછી કર્મના ઉદયથી રહેલી અશુદ્ધિ પણ સમજાય, ત્યારે શુદ્ધ અશુદ્ધ બંને સ્વરૂપ સમજાય છે. માટે નિશ્ચય વ્યવહાર બંને સ્વરૂપ સમજાય છે. વ્યવહારમાં રહેવાનું એને પકડવાનું. નિશ્ચયના સ્વરૂપને સ્પર્શ્યા પછી નિશ્ચયમાં રહીને વ્યવહાર પકડાય છે. નિશ્ચયનું સ્વરૂપ જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી વ્યવહાર સમજાતો પણ નથી. અને નિશ્ચયને સમજવા માટે આ એક જ માર્ગ છે કે પોતાના અભિન્ન અને સહજ ત્રિકાળ અને શુદ્ધ પરિપૂર્ણ ધ્રુવ સત્તારૂપ એવા જ્ઞાન સ્વભાવને સમજવા માટે પ્રયત્ન કરે. અને એ માટે ચારે બાજુથી પોતે ડિટેચ થાય, ચારે બાજુથી પોતે અલિપ્ત થાય અને છેલ્લે પ્રકાશિત સાથેનું જોડાણ તૂટી જાય. એક વાત ધ્યાનમાં રાખજો કે પ્રકાશિત સાથેનું જોડાણ તૂટી જાય તો પ્રકાશન બંધ ન થાય. તમારે જેની સાથેનું જોડાણ હોય ને એનું પ્રકાશન ચાલુ રહે, પણ તમારું જોડાણ તૂટી જાય. તો તમારું જોડાણ તૂટી ગયું તો હવે બચ્યું શું? હું તમને એક અલગ રીતે વાત સમજાવું કે અરીસામાં તમે તમારું મોઢું જોઈ રહ્યા છો અને તમે તમારા મોઢામાં આસક્ત છો. તમે તમારી સુંદર આંખો જોઈ રહ્યા છો, તમે તમારું નાક જોઈ રહ્યા છો, હોઠ જોઈ રહ્યા છો, અરીસાને જોઈ રહ્યા છો. અરીસામાં તમારા મોઢાને જોઈ રહ્યા છો. હવે એ વખતે તમને અરીસો દેખાય કે ના દેખાય? એ વખતે અરીસો દેખાય કે ના દેખાય? ક્યાં દેખાય? મોઢું દેખાય. એ વખતે અરીસામાં મોઢું દેખાય છે, પણ એ અરીસામાં દેખાવા છતાં અરીસો દેખાતો સેમ આવું જ છે. પ્રકાશિત સાથેનું જોડાણ એવું થઈ ગયું છે કે પ્રકાશક દેખાતો નથી, એ સમજાતો નથી. અને હવે તમને કહો કે એ જ વ્યક્તિ એ અરીસાને જ્યારે અરીસા ઉપર રહેલી ધૂળને કે ડાઘને સાફ કરે છે ત્યારે એનું પ્રતિબિંબ અરીસામાં છે કે ત્યારે એને પોતાનું મોઢું દેખાય છે? કેમ નથી દેખાતું? એટલે પ્રકાશન ક્યારે બંધ નથી થતું. પ્રકાશન ત્યારે પણ હતું જ્યારે એને અરીસો નહોતો દેખાતો, અને પ્રકાશન ત્યારે પણ છે જ્યારે એને માત્ર અરીસો જ દેખાય છે. ફક્ત જોડાણ તૂટે છે. જોડાણ જે મુખ સાથે હતું, પ્રતિબિંબ સાથેનું જોડાણ હતું, એ તૂટી ગયું. તો પછી અરીસો દેખાઈ ગયો કે આખો અરીસો આવો છે, ત્યારે પ્રતિબિંબ હાજર છે છતાં પણ પ્રતિબિંબ દેખાતા બોલ. આવી જ્ઞાનની વાત છે, આવી અદ્ભુત જ્ઞાનની વાત છે કે આ જ્ઞાનમાં જ બધું જણાય છે. પણ એ જે જણાય છે એ પોતે જ્ઞાનરૂપ નથી, એની સાથેનું જોડાણ થઈ ગયું છે, માટે જ્ઞાન સમજાતું નથી. એ જોડાણ તૂટી જાય તો પછી જે સમજાય જ્ઞાન જ છે. તો આવું જ્ઞાનનું સ્વરૂપ પરમાત્માએ આપણને બતાડ્યું છે. આવા જ્ઞાનને સમજવા માટે અજ્ઞાનથી દૂર હટીએ. અને અજ્ઞાનથી દૂર હટવાનો ઉપાય ભણવું નહીં. ગણવાની વાત નથી, ભણવાની વાત નથી, બહુ મગજમારી કરવાની વાત નથી.
પણ જેમાં જ્ઞાન નામનો ગુણ નથી એની સાથેનું જોડાણ મારે તોડી નાખવાનું છે. આટલું કરતાં કરતાં જ્યારે પૂરેપૂરા કપાઈ જાઓ, પૂરેપૂરા તમે વેતરાઈ જાઓ, પૂરેપૂરા તમે આઇસોલેટ થઈ જાઓ, છેલ્લે જે બચે એ જ્ઞાન સત્તા છે, જ્ઞાન પ્રકાશ છે, એ જ આત્મા છે અને એ આત્મા એ જ પરમાત્મા છે. આવું જે અભ્યાસથી સમજાય તે અભ્યાસ કરવો એ જ વાસ્તવિક આરાધના છે. આવી આરાધનાના માર્ગે આગળ વધીએ. કાલે મોહનબાગમાં વાંચનો રહે. સ્વામી સિવાય એણંદાની સ્વામી સિવાય એણંદાની ઉચ્છગાર રાજપુત્ર યાત્રા સ્વામી દાદા છે સ્વામી જેને સિવાય એણંદાની છમ સુનીશવન મુખ્યમંત્રી એમ ખામી છમ ખામી રાય ધ્યાન છે અત્યંત તે પણ વિચાર કરાવતા સમાજનંતર ભાષા ભાષા જમીન મધ્ય વિનતી મગજ લક્ષી હમ સ્વામી ગુણામ સ્વામી જેને સિવાય એણંદાની સાર્વભૌમમાંગલ્યં સર્વકલ્યાણકાरणं प्रदानं सर्वधर्माणां जयनं जयति शास्त्रम्.